નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંધુની અપ્રતિમ સફળતા બાદ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે ભવ્ય રોડ શો દ્વારા નારી શક્તિઓનું અભિવાદન ઝીલ્યા બાદ પ્રધાનમંત્રી દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંધુની અપ્રતિમ સફળતા બાદ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે ભવ્ય રોડ શો દ્વારા નારી શક્તિઓનું અભિવાદન ઝીલ્યા બાદ પ્રધાનમંત્રી દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન બિરસા મુંડાની આકર્ષક પ્રતિમા ભેટ આપી હતી અને ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે એવા પહેરવેશ તીર કમાન સ્થાનિક ધારાસભ્ય સાંસદો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર સ્ટેજના અભિવાદન સમારોહમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. અત્રે નોંધ્યું છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તારોમાં વિકાસ યાત્રાને પૂરપાટ વેગે આગળ ધપાવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં ખૂબ મોટું મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું. 71 કરોડની મલાઈ એજન્સીઓ અને રાજકારણીઓ ઓળવી ગયા હોવાની પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આ કાંડમાં બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. એક તરફ દાહોદમાં કરોડો રૂપિયાની કૌભાંડની આંધી શમી નથી, ત્યાં તો પંચમહાલ જિલ્લામાં પણ આદિવાસીઓના ઉત્થાનના નામે કરોડો રૂપિયા ચવાઈ ગયા હોવાની બૂમો ઉઠી છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં તળાવ ઊંડા કરાયા નથી, હેન્ડપંપ રિપેર થયા નથી, ચેકડેમ કે મેટલના રસ્તા બનાવાયા નથી. તેમ છતાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓને બારોબાર લાખો રૂપિયા ચૂકવી દેવા હોવાનો આક્ષેપોને ભાજપ કાઉન્ટર કરી શકે એવી સ્થિતિમાં જ નથી. એક તરફ આદિવાસી નેતાઓ જે આદિવાસીઓના રહેનુમા થઈને ફરે છે, પરંતુ તેમની મેલી મુરાદ પણ છતી થઈ ગઈ છે. ત્યારે ખુદ બચુ ખાબડે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગ વિપક્ષી નેતા અમિત ચાવડાએ અને દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કરી ચૂક્યા છે. અત્રે નોંધ્ય છે કે બંને દીકરાઓની સંડોવણી બહાર આવી હોવાને લીધે ગુજરાત સરકારે પણ બચુ ખાબડથી અંતર બનાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે અને ટૂંક સમયમાં મંત્રીમંડળના વિસ્તરણમાં બચુ ખાબડનું પત્તું કપાઈ જાય એવા પ્રબળ સંજોગો છે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ઉમરગામથી લઈને અંબાજી સુધીની આદિવાસી પટ્ટી પર અને એમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા સહિત અન્ય વિધાનસભા વિસ્તારોમાં વિકાસના નામે ગજવા ભરવાનો ખેલ ચાલી રહ્યો છે. એને પ્રતાપે સરકારના કલ્યાણલક્ષી કાર્યો લાભાર્થીઓ સુધી પહોંચતા નથી. મોસાળમાં જમણ અને પીરસનારી માં જેવી ઉક્તિ આ આદિવાસી પંથકમાં ખૂબ સચોટ રીતે બંધ બેસતી જણાય છે. જો કે નેશન પ્લસ ન્યૂઝ આદિવાસી વિસ્તારમાં સરકારી રૂપિયાનું ગબન કરનાર તત્વોનો પર્દાફાશ ટૂંક સમયમાં કરાશે અને એમાં ખુદ ભાજપ સાથે સંકળાયેલાઓની ભેદી ભૂમિકા લોકો સમક્ષ લાવવા કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.